ભરૂચના જંબુસરમાં રખડતા શ્વાને બાળકો પર હુમલો કર્યો છે અને હુમલામાં બાળકોને પગ તેમજ ગાલ પર ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને રખડતા શ્વાનને પાલિકા ઝડપથી પકડે તેને લઈ રજૂઆત પણ કરવામાં આવે છે, પણ તંત્રના કાને હજી સુધી આ રજૂઆત પહોંચી નથી. ભરૂચના જંબુસરના કસ્બા અને કુંભારવાડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેના કારણે બાળકોને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રખડતા શ્વાનના કારણે બહાર નીકળતા બીક લાગે છે. શ્વાન ગમે ત્યારે આવીને બચકું ભરી દેશે તો બાળકોને ઘરની બહાર પણ નીકળવામાં બીક લાગે છે. ત્યારે જંબુસર પાલિકા જરા આ સ્થિતિ જુઓ અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે. આ અંગે શાકિર હુસેને જિલ્લા કલેક્ટર તેમજ પાલિકાને રજૂઆત કરી છે. જંબુસર શહેરી વિસ્તારમાં કસ્બા સ્ટ્રીટ અને લાલ કુમારવાડ વિસ્તારમાં શ્વાન દ્વારા જે નાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે, જે ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ કર્યા પછી પણ આજ દિન સુધી તંત્ર ગોળ નિદ્રામાં છે. શું કોઈ આ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો છે? એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે શ્વાનોના થતા હુમલાઓને અટકાવવા માટે તાત્કાલિક તાકીદે પગલાં લે.